ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। સતત ત્રીજી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ બજેટમાં 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે। આ 7 શહેરોમાં નવસારીનો સમાવેશ થાય છે। ત્યારે નવસારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ મહત્વના નિર્ણયને વધારી લઈ ખુશીના અવસર પર એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું। ખરેખર આજે નવસારી શહેરના જનતા માટે ખૂબ આનંદના સમાચાર છે, કારણ કે વર્ષોથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે વર્ષોથી માંગણી હતી। કારણ કે નવસારી શહેર ખૂબ મોટું થયું છે, એની સાથેના આજુબાજુના 8 ગામો પણ જોડાયા છે। જ્યારે શહેરને પૂરતી સગવડો જોતી હોય ત્યારે મહાનગરપાલિકા ખૂબ જરૂરી હતી ને અમારા પાર્ટીના આગેવાનો, નેતાઓ, ધારાસભ્ય, એમપીશ્રી અને બીજા અનેક કાર્યકર્તાઓ વારંવાર સરકારમાં રજૂઆત કરતા આવતા હતા। તેનો આજે સુખદ નિકાલ આવ્યો છે અને આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય ગુજરાતના નાણામંત્રી સાહેબે જ્યારે બજેટ રજૂ કરતા વખતે ગુજરાતની 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી। એના માટે કનુભાઈને પણ અમારા ખૂબ ખૂબ છે। તો આજે નવસારી નગરપાલિકાના જ્યારે ડિક્લેર થયું છે ત્યારે લોકોની લાગણી ખૂબ હતી અને ખૂબ આનંદ છે લોકોને કે જ્યારે હવે ડિક્લેર થાય છે ત્યારે હવે વિકાસના કામો દેખાશે। જ્યારે કેન્દ્રમાંથી ગ્રાન્ટો આવશે અને તેનો વિકાસ દેખાશે। જ્યારે મૈત્રી પાક જ્યારે PM મૈત્રી પાક બનવા જઈ રહ્યો છે ત્યારે રોજગારી પણ ખૂબ મોટી ઊભી થશે। જેવી રીતે મોટા ઉદ્યોગો પણ અહીંયા આવશે। જ્યાં સુરત બધા લોકો જઈ રહ્યા છે તે ત્યાં સુધી જવું ના પડે ને અહીંયા જ લોકોને રોજગારી મળી રહે। આજે નવસારી મહાનગરપાલિકાનું જે એનાઉન્સમેન્ટ થયું છે એના લોકોની ઘણા વર્ષોથી માંગણી હતી ને તે માંગણી આજે પૂરી થઈ છે। ખાસ કરીને આ અવસર પર CR પાટીલ સાહેબ, ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ખાસ કરીને નવસારી જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય બધાની જે લાગણી હતી તે લાગણીને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ પાસ થયો છે। જો ડેવલપમેન્ટની હું વાત કરું તો ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશનનું ડેવલપમેન્ટ ઘણું સારું થશે, કારણ કે આજુબાજુના જે વિસ્તારો છે, કપડાં ઉદ્યોગો હમણાં જ નવસારીમાં એનાઉન્સમેન્ટ થયું છે અને આજુબાજુના વિસ્તારો જ્યારે મહાનગરપાલિકાની અંદર આવશે એટલે જે વિલેજીસ, જે ગામડાઓ જે ડેવલપ નહીં થઈ શકતે એમના ફંડ દ્વારા તે મહાનગરપાલિકાના ફંડ દ્વારા ડેવલપ થશે, ઇન્ડસ્ટ્રીઓ વધશે અને નવસારીનું જે ભાવિ છે, નવસારીનું જે ફ્યુચર છે તે નજીકના વર્ષમાં તમને વેગ પકડતો દેખાશે અને નવસારીનું ફ્યુચર ઘણું જ સારું જશે એવું મને 100% મારી નવસારીના નાગરિક તરીકે મારી લાગણી છે ને એવું મને સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે।